હેલો વિદ્યાર્થી મિત્રો, હું મયુર લિંબાચિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ પ્રકરણ 2 એકમ અને માપનમાં નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આના આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ત્રુટિના પ્રકાર જોયેલા. હવે આજે આ વિડીયો લેક્ચરની અંદર નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ઉદાહરણ 2.7ના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું ઉદાહરણ 2.7 એનો ઉપયોગ કરી તમને નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ શું છે એ સમજાવીશ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણને રકમ શું આપેલી છે એ જોઈ લઈએ. આપણે સાદા લોલકના દોલનનું આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે. તો સાદા લોલકનું જે આવર્તકાળનું માપન કરીએ છીએ, આવર્તકાળને આપણે ટી તરીકે દર્શાવતા હોઈએ છીએ, કેપિટલ ટી તરીકે. અને જ્યારે એનું માપન કરતા હોઈએ ત્યારે એનું જે પહેલું માપન કર્યું ત્યારે આપણી પાસે મૂલ્ય આવ્યું 2.63 સેકન્ડ. ત્યારબાદ બીજું માપન કર્યું તો મારી પાસે મૂલ્ય આવ્યું 2.56 સેકન્ડ. તમે જુઓ અહીંયા આ મૂલ્યો લખેલા છે. આ જે મૂલ્યો છે આ બધા જ તમે જે માપન કરી રહ્યા છો એ અવલોકનોના મૂલ્યો છે. તો હું એને લખતો જઉં છું. T3 બરાબર ત્રીજું જે મૂલ્ય આવ્યું એ 2.42 સેકન્ડનું આવ્યું. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો T4 જે મૂલ્ય આવ્યું છે એ છે 2.71 સેકન્ડનું. અને પાંચમું જે તમે માપન લીધું આવર્તકાળનું, જેને આપણે T5 કહીશું, એ T5 આવ્યું છે 2.80 સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોલકના આવર્તકાળનું જે માપન છે એ માપન કરતાં તમને 5 અવલોકનો મળે છે. આ જે 5 માપનો અથવા અવલોકનો એ તમે નોંધી લીધા, જેને આપણે T1, T2, T3 અને T5 તરીકે દર્શાવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાંચમાંથી કયું અવલોકનને સાચું અવલોકન ગણવું, એક પ્રશ્ન તમારા સામે આવે તો T થી લઈને T5 સુધીના આ જે 5 અવલોકનમાંથી સાચું કોને ગણવું, એના માટે વિદ્યાર્થી મિત્રો એક સરળ રસ્તો છે, જે છે સરેરાશ. એટલે કે તમારે શું કરવાનું છે, પાંચમાંથી સાચું મૂલ્ય શોધવા માટે આ બધાનો સરેરાશ કરી દો. તો ધારો કે આને મારે સરેરાશ કરવું હોય અને સરેરાશ કરીને અને મને જે મૂલ્ય મળશે એ મૂલ્યને હું શું કહીશ, સાચું મૂલ્ય. બરાબર છે? એ મૂલ્યને હું શું ગણીશ, સાચું ગણીશ. કેમ કે પાંચમાંથી આપણે કોઈ એકને લઈ શકીએ નહીં. તો સાચું મૂલ્ય નક્કી કરવા માટે આપણે સરેરાશ કાઢવું પડે. હવે સરેરાશ કેવી રીતે કાઢીએ છીએ આપણને બધાને ખ્યાલ છે. સરેરાશ માટે શું કરીએ છીએ, 5 જે તમને અવલોકનો મળ્યા છે આ બધા 5નો સરવાળો કરીએ છીએ. એટલે કે જેટલા પણ હોય, 5 હોય, 4 હોય, 3 હોય, તો જેટલા પણ અવલોકનો હોય એ બધાનો સરવાળો ભાગ્યા તે અવલોકનોની સંખ્યા. અહીંયા કેટલા અવલોકનો છે, 5, તો ભાગ્યા 5 કરીશું. જો 4 અવલોકનો હોય તો 4નો સરવાળો કરવાનો ભાગ્યા એ 4 અવલોકનોની સંખ્યા, એટલે કે 4, તો 4 વડે ભાગી નાખવાના. તો વિદ્યાર્થી મિત્રો, સાચું મૂલ્ય શોધવા માટેનું આ તમારું સરેરાશ કાઢવાનું સમીકરણ થશે. હવે આ સમીકરણમાં આપણે મૂલ્યો મૂકી દઈશું. તો જો મૂલ્યો મૂકી દઈએ તો આપણને સરેરાશ એટલે કે સાચું મૂલ્ય મળી જાય. તો T બરાબર શું લખી શકાય, T1 બરાબર 2.63 પ્લસ T2 કેટલા છે, 2.56, T3 કેટલા છે, 2.42, T4 કેટલા છે, 2.71, T5 કેટલા છે, 2.80 ભાગ્યા જેટલા પણ અવલોકનો હોય એની સંખ્યા, એટલે કે 5 અવલોકનો છે તો ભાગ્યા 5. ધેરફોર તમારી પાસે જે T આવશે, હવે આ વિદ્યાર્થી મિત્રો આ T જે છે એ સરેરાશ છે, એટલે આપણે એની પર શું કરીશું, 12 કરીશું. હંમેશા સરેરાશ રાશિને આપણે ઉપર 12 વડે દર્શાવીએ છીએ. બરાબર? તો T એટલે કે આવર્તકાળ અહીંયા આપણે સરેરાશ કર્યો
તો આવર્તકાળની ઉપર 12 કરીશું તો એ સરેરાશ આવર્તકાળ થશે અને સરેરાશ આવર્તકાળ આપણે સાચા મૂલ્ય તરીકે સ્વીકારી લઈશું. હવે સરેરાશ આવર્તકાળ આપણા માટે શું થશે? સાચું મૂલ્ય થશે. તો આ બધાનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરું તો મને જવાબ મળે 13.12 ભાગ્યા 5 સેકન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો આ કેસની અંદર તમારે આવર્તકાળનું મૂલ્ય તમે ભાગાકાર કરશો એટલે તમને મળશે 2.624 સેકન્ડ. હવે હું આ જે ત્રીજો આંકડો છે એ અત્યારે ગણતો નથી, એને ફક્ત 2 આંકડા સુધી જ લખું છું, પોઈન્ટ પછીના 2 આંકડા સુધી. તો આપણે એવું કહી શકીએ કે મને જે સરેરાશ આવર્તકાળ મળ્યો એટલે કે સાચું મૂલ્ય મળ્યું આવર્તકાળનું એ કેટલું છે? 2.62 સેકન્ડ. તો હવે આ જે મૂલ્ય છે આવર્તકાળનું એ આપણા માટે સાચું મૂલ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો કે જ્યારે તમને એક કરતાં વધારે અવલોકનો આપેલા હોય તો એમાંથી સાચું મૂલ્ય નક્કી કરવા માટે તમારે સરેરાશ કરવું પડે. સરેરાશ કર્યા પછી જે મૂલ્ય મળે એ મૂલ્યને આપણે સાચું મૂલ્ય તરીકે સ્વીકારી લઈશું. ઓકે, હવે શું કરવાનું છે? મને સાચું મૂલ્ય તો મળી ગયું વિદ્યાર્થી મિત્રો. મારે હવે સાચા મૂલ્ય અને આપણે જે મૂલ્યો આ જે નોંધેલા છે એમાં ત્રુટિ કેટલી છે એ આપણે શોધી લઈશું અને એ ત્રુટિને નામ આપીશું નિરપેક્ષ ત્રુટિ. તો વિદ્યાર્થી મિત્રો ત્રુટિનું તમને સાદું સમીકરણ ખબર છે. ત્રુટિનું સાદું સમીકરણ શું છે? ત્રુટિ બરાબર સાચું મૂલ્ય માઇનસ માપેલ મૂલ્ય. આ તમને ખબર છે, આ ત્રુટિનું એક સાદું સમીકરણ છે અથવા એનું ઇક્વેશન છે. તો આનો જ આપણે ઉપયોગ કરી જે સાચું મૂલ્ય આવ્યું એમાં અને આપણે જે માપેલ મૂલ્ય છે દરેક ટી લઈને T5 સુધી એમાં કેટલી ત્રુટિ છે એ ત્રુટિ નોંધી લઈએ. તો જુઓ, તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ત્રુટિ શોધીશું એને આપણે નામ આપીએ નિરપેક્ષ ત્રુટિ. તો આ જે નિરપેક્ષ ત્રુટિ છે એને આપણે દર્શાવીશું ડેલ્ટા વડે. એટલે ડેલ્ટાનો મતલબ શું થાય? તફાવત. શાનો તફાવત? તો સાચા મૂલ્ય અને માપેલ મૂલ્ય વચ્ચેનો તફાવત, જેને આપણે શું કહીએ છીએ? ત્રુટિ કહીએ છીએ. ફરીથી રિપીટ કરું છું, આપણે નિરપેક્ષ ત્રુટિને ડેલ્ટા વડે દર્શાવીશું. કેમ ડેલ્ટા વડે દર્શાવીએ છીએ? ડેલ્ટાનો મતલબ થાય છે તફાવત. કોનો તફાવત? તો સાચા મૂલ્ય અને માપેલ મૂલ્ય વચ્ચેનો તફાવત એટલે ત્રુટિ, અને એ ત્રુટિને આપણે નામ આપીશું નિરપેક્ષ ત્રુટિ. તો ડેલ્ટા T1 એટલે કે પહેલા મૂલ્યમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ બરાબર સાચું મૂલ્ય કેટલું છે? T છે. મારી પાસે Tનું મૂલ્ય છે 2.62 માઇનસ T1 એટલે પહેલું મૂલ્ય. આપણે કોની વચ્ચે અત્યારે તફાવત શોધી રહ્યા છીએ? સાચું મૂલ્ય અને પહેલા અવલોકન વચ્ચેનો નિરપેક્ષ ત્રુટિ શોધી રહ્યા છીએ, એટલે કે તફાવત શોધી રહ્યા છીએ. તો એને લખી શકાય ડેલ્ટા T1 બરાબર T માઇનસ T1. તો વિદ્યાર્થી મિત્રો એનું મૂલ્ય મૂકી તો શું આવશે? સાચું મૂલ્ય મારી પાસે છે 2.62 માઇનસ T1નું મૂલ્ય આપણી પાસે છે, જુઓ રકમમાં, T1નું મૂલ્ય આપણી પાસે રકમમાં છે 2.63. તો એ રીતે 2.63 આ બંનેનો જ્યારે તમે સરવાળો કરશો ત્યારે તમને મળશે -0.01. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે નિરપેક્ષ ત્રુટિ હંમેશા કેવી લેવાની છે? ધન લેવાની છે. જો એને ધન લેવાની હોય તો મારે શામાં લખવું પડે? એને માનાંકમાં લખવું પડે. તો જ્યારે મૂલ્ય માઇનસ આવે ત્યારે એને માનાંકમાં લખી અને શું બનાવી દેવાનું? ધન બનાવી દેવાનું. ઓકે, તો એટલા જ માટે મેં જુઓ બધી નિરપેક્ષ ત્રુટિને શામાં લખી છે? માનાંકમાં લખી છે. તો કદાચ જો મૂલ્ય ઋણ આવે તો ઓટોમેટિકલી શામાં રૂપાંતરણ થઈ જાય? ધનમાં રૂપાંતરણ થઈ જાય. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા મૂલ્ય માટે નિરપેક્ષ ત્રુટિ શોધી શકીએ, જેને આપણે કહીશું ડેલ્ટા T2.
સાચું મૂલ્ય માઇનસ T2 એનો જો આપણે વેલ્યુ મૂકીને તફાવત શોધીશું આવશે 0.06 સેકન્ડ. એવી જ રીતે ત્રીજા મૂલ્ય માટેની નિરપેક્ષ ત્રુટિ શોધી લઈએ જેને આપણે કહીશું ડેલ્ટા T3 T-T3. જો એનું આપણે મૂલ્ય મૂકી અને તફાવત શોધીએ તો એ મળે છે 0.20 સેકન્ડ. તો એવી રીતે તમે ચોથા અને પાંચમા મૂલ્યના તફાવતો શોધો, નિરપેક્ષ ત્રુટિ શોધો તો તમને મળે 0.09 અને 0.18. જો આ બંને વેલ્યુ ઋણ આવતી હતી પરંતુ મેં માનાંકમાં મૂકી અને કેવી બનાવી દીધી? ધન. કેમ કે હંમેશા નિરપેક્ષ ત્રુટિ કેવી હશે? નિરપેક્ષ ત્રુટિને હંમેશા ધન લેવાની છે. તો ચલો, મારી પાસે 5 રીડિંગ માટેની નિરપેક્ષ ત્રુટિઓ આવી ગઈ છે. ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3 અને ડેલ્ટા T4, T5. તો હવે મારે આમાંથી સાચી નિરપેક્ષ ત્રુટિ કઈ ગણવી? તો ફરીથી આપણે સાચી નિરપેક્ષ ત્રુટિ આ પાંચમાંથી નક્કી કરવા માટે મારે શું કરવું પડે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેવી પડે. તો જે સરેરાશ આવે એને આપણે શું ગણીશું? નિરપેક્ષ ત્રુટિ ગણીશું. બરાબર, સાચી નિરપેક્ષ ત્રુટિ ગણીશું. તો સરેરાશ કરવા માટે આપણને ખ્યાલ છે, આપણે શું કરીએ છીએ? જે બધી જ 5 આપણે નિરપેક્ષ ત્રુટિઓ શોધી 5 રીડિંગ માટેની, એ બધાનો શું કરીશું? આપણે સરવાળો કરીશું, ભાગ્યા 5 કરીશું. તો જુઓ, બધી જ નિરપેક્ષ ત્રુટિનો મેં અહીંયા સરવાળો કરી લીધો. 5 રીડિંગ માટેની જે નિરપેક્ષ ત્રુટિઓ આપણને આવેલી હતી, ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, ડેલ્ટા T4 અને ડેલ્ટા T5, એનો સરવાળો કર્યો, ભાગ્યા 5 કર્યા. બધાની આપણે વેલ્યુ મૂકી દીધી. ડેલ્ટા T1ની વેલ્યુ છે 0.1, T2ની વેલ્યુ છે 0.06, T3ની વેલ્યુ છે 0.20, T4ની વેલ્યુ છે 0.09 અને T5ની વેલ્યુ છે 0.80. મેં અહીંયા વેલ્યુ મૂકી અને સાદું રૂપ આપ્યું તો મને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેને આપણે કહીએ છીએ ડેલ્ટા T બાર, આપણને મળી 0.11 સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વેલ્યુ મળી છે એ આપણી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, નિરપેક્ષ ત્રુટિની જો મારે વ્યાખ્યા લખવી હોય તો હું વ્યાખ્યા શું લખી શકું? તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા આપણે કંઈક આ રીતે બનાવી શકીએ. સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી વ્યાખ્યા થશે. વ્યાખ્યા કંઈક ફરીથી આ રીતે આપણે કહી શકીએ: સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. તમે જુઓ, અહીંયા તમે આ જે સમીકરણ લખ્યું છે એની ઉપરથી પણ તમે કહી શકો કે નિરપેક્ષ ત્રુટિ બરાબર શું? નિરપેક્ષ ત્રુટિ બરાબર સાચું મૂલ્ય માઇનસ વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ ત્રુટિ કહે છે. બરાબર. તો આપણે જે ડેલ્ટા T5, ડેલ્ટા T4, ડેલ્ટા T3, ડેલ્ટા T2 અને ડેલ્ટા T1 શોધ્યું વિદ્યાર્થી મિત્રો, એ બીજું કંઈ નથી, એ દરેક વ્યક્તિગત માપેલ મૂલ્યની નિરપેક્ષ ત્રુટિ શોધેલી છે. તો આશા રાખું છું કે તમને નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા સમજાઈ હશે અને આપણે જે નિરપેક્ષ ત્રુટિ મેળવી એ કઈ રીતે આવી એ પણ સમજાયું હશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, મારે જે આવર્તકાળ આપણે શોધતા હતા એનું જો મૂલ્ય લખવું હોય તો લખી શકું આવર્તકાળ T બરાબર સાચું મૂલ્ય શું છે? સાચું મૂલ્ય આપણે લખ્યું T બાર તરીકે, અને એમાં ત્રુટિ કેટલી શોધી? તો નિરપેક્ષ ત્રુટિ જેટલી શોધી, એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેટલી ત્રુટિ શોધી. તો આપણે લખવું પડે ડેલ્ટા T બાર, પરંતુ વચ્ચે તમારે શું લખવાનું છે? પ્લસ ઓર માઇનસ. તો વિદ્યાર્થી, પ્લસ ઓર માઇનસનો મતલબ શું થશે? કે ક્યાં તો ત્રુટિ ધન હોઈ શકે, ક્યાં તો ત્રુટિ કેવી હશે? ઋણ હોઈ શકે. આ બંને પ્રકારની ત્રુટિ અંદર આવી શકે. એટલે કે જો એના આપણે મૂલ્યો મૂકીએ તો મૂલ્યો અહીંયા મૂકી શકાય. આવર્તકાળ T બરાબર સાચું મૂલ્ય કેટલું છે? જુઓ,
સાચું મૂલ્ય મારી પાસે છે 2.62 જેટલું. ઓકે, તો અહીંયા લખીશ 2.62 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણી પાસે છે, આપણે શોધી લીધી 0.11 સેકન્ડ. તો આનો મતલબ શું થાય કે 2.62 પ્લસ 0.11 હોઈ શકે કે 2.62 માઇનસ 0.11 હોઈ શકે. ત્રુટિ ક્યાં તો ધન હોય ક્યાં તો ઋણ હશે. એવા સંજોગોની અંદર ધન હશે ત્યારે તમારું મૂલ્ય આવશે 2.73 અને જ્યારે ઋણ હશે ત્યારે તમારું રીડિંગ આવશે 2.51. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બતાવે છે પ્લસ ઓર માઇનસ એ તમારી જે ત્રુટિ છે એ ત્રુટિ ધન અને ઋણ વચ્ચેનો ગાળો બતાવે છે કે ત્રુટિ કેટલા મૂલ્યથી કેટલા મૂલ્ય વચ્ચે આવી શકે. બરાબર છે. તો હવે આપણે આવર્તકાળનું જે માપન કરેલું છે એ માપન હવે આપણે આ રીતે દર્શાવી શકીએ. ટી બરાબર ટી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર. તો ટી બાર છે સાચું મૂલ્ય છે, ડેલ્ટા ટી બાર શું છે? ડેલ્ટા ટી બાર એ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એટલે કે એમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું સાપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ આપણે સમજી ગયા છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, મારે સાપેક્ષ ત્રુટિ જો શોધવી હોય અથવા એને વ્યાખ્યાયિત કરવી હોય તો હું એને કેવી રીતે કરી શકું? જુઓ, આવર્તકાળનું જે મેં મૂલ્ય શોધ્યું ટી બરાબર ટી બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી બાર, એટલે કે સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, એટલે કે એમાં ઉદ્ભવતી ત્રુટિ. તો હું સાપેક્ષ ત્રુટિને કંઈક આ રીતે લખી શકું. સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય. તો આને શું લખી શકીએ? ધેરફોર સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિને આપણે શું લખીએ છીએ? ડેલ્ટા ટી બાર તરીકે. સાચું મૂલ્ય લખીએ છીએ ટી બાર તરીકે. આપણી પાસે બંને મૂલ્યો છે. સાપેક્ષ ત્રુટિ બરાબર આનું મૂલ્ય આપણી પાસે આવ્યું છે. જુઓ, આ ડેલ્ટા ટી બાર છે એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો 0.11 ભાગ્યા સાચું મૂલ્ય શું છે? તો સાચું મૂલ્ય મારી પાસે છે 2.62. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટી બારની જગ્યાએ સાચા મૂલ્યની જગ્યાએ 2.62 સેકન્ડ લખી શકીએ. તો આનું જ્યારે તમે સાદું રૂપ આપશો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને મળશે સાપેક્ષ ત્રુટિ, અને સાપેક્ષ ત્રુટિનું જે મૂલ્ય થાય છે એ મૂલ્ય આપણે લખી શકીએ સાપેક્ષ ત્રુટિ બરાબર 0.041. વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો તમારા જે સાચા મૂલ્યની અંદર પોઈન્ટ પછી 2 આંકડા હોય તો આની અંદર પણ આપણે કેટલા રાખીશું? પોઈન્ટ પછી 2 આંકડા. તો અહીંયા હું એકને કાઢી નાખું છું તો મને સાપેક્ષ ત્રુટિ મળશે 0.04. તો સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું બનાવી શકાય? વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ત્રુટિની જો મારે વ્યાખ્યા લખવી હોય તો સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા કંઈક આ રીતે લખી શકું. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. તો આ રીતે તમે સાપેક્ષ ત્રુટિની વ્યાખ્યા લખી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો ત્રીજી ત્રુટિ છે એ છે પ્રતિશત ત્રુટિ. પહેલી આપણે જોઈ નિરપેક્ષ ત્રુટિ, બીજી આપણે જોઈ સાપેક્ષ ત્રુટિ, અને હવે જોઈશું પ્રતિશત ત્રુટિ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રતિશત ત્રુટિ એ આપણે સાપેક્ષ ત્રુટિ ઉપરથી મેળવી શકીએ. તો કેવી રીતે લખી શકાય? પ્રતિશત ત્રુટિ બરાબર પ્રતિશત એટલે ટકામાં
તો સાપેક્ષ ત્રુટિ જે આવી હોય એનું તમે ટકામાં રૂપાંતરણ કરી દો તો તમને શું મળી જાય? પ્રતિશત ત્રુટિ મળી જાય. તો સાપેક્ષ ત્રુટિનું ટકામાં રૂપાંતરણ કરવા માટે સાપેક્ષ ત્રુટિ આપણે કેવી રીતે લખતા હતા? નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય ગુણ્યા ટકામાં ફેરવવા માટે શું કરીશું? 100. તો હવે શામાં લખી શકાશે? ટકામાં લખી શકાશે. તો સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય આપણને મળી ગયું છે. કેટલું છે? ડેલ્ટા ટી બાય ટીનું મૂલ્ય આપણે શોધ્યું 0.04. તો અહીંયા લખી શકીએ આનું મૂલ્ય થશે 0.04 ગુણ્યા 100 બરાબર આવશે 4%. તો પ્રતિશત ત્રુટિ શું છે? તો પ્રતિશત ત્રુટિની જો મારે વ્યાખ્યા લખવી હોય તો આપણે લખી શકીએ સાપેક્ષ ત્રુટિના ટકાવારીના સ્વરૂપને શું કહે છે? પ્રતિશત ત્રુટિ કહે છે. એટલે કે સાપેક્ષ ત્રુટિને જો ટકામાં રૂપાંતરણ કરી દો તો તમને શું મળે? પ્રતિશત ત્રુટિ મળશે. તો આપણને પ્રતિશત ત્રુટિ મળી ગઈ 4%. તો વિદ્યાર્થી મિત્રો, મેં ઉદાહરણ 2.7નો ઉપયોગ કરી તમને નિરપેક્ષ ત્રુટિ શું છે, પ્રતિશત ત્રુટિ શું છે અને સાપેક્ષ ત્રુટિ શું છે એ સમજાવ્યું. ત્રણની તમને વ્યાખ્યા પણ લખી અને સાથે સાથે આપણે ઉદાહરણ 2.7 પણ ગણી અને એનો જવાબ મેળવી લીધો. તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો, જેથી કરીને હું વિડીયો અપલોડ કરું તો તમે એને જોઈ શકો, તમે એનો લાભ લઈ શકો. હવે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.